રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસ કિસાન આગેવાન પાલ આંબલિયાએ પ્રહાર કર્યા। સરકાર વચન કંઈ આપે છે અને કરે કંઈ બીજું છે। ખેડૂતોની આવક વધવાની જગ્યાએ ખેડૂતોને બમણો માર પડ્યો છે તેવું પાલ આંબલિયાએ કહ્યું છે। ભાવ વધારો નહીં કરવાનું વચન આપે છે અને પાછળથી વધારે પણ છે। કોંગ્રેસ ભાવ વધારાને લઈને આગામી દિવસમાં વિરોધ કરશે તેવું પાલ આંબલિયાએ કહ્યું। જે સરકાર 2020 થી બૂમો પાડીને કહે છે કે અમે ખાતરમાં વધારો નહીં કરીએ, એણે ઓગસ્ટ 2020માં ખાતરમાં વધારો કર્યો, જૂન 2021માં વધારો કર્યો, મે 2022માં વધારો કર્યો અને આજે અત્યારે જે મને સમાચાર મળ્યા છે એ પ્રમાણે ઇફકોએ એનપીકે ખાતરની અંદર એક થેલીએ 250 રૂપિયાનો વધારો કર્યો છે। એટલે આ સરકાર છે એ બોલે છે કંઈક, કરે છે કંઈક। અને હું તો એમ કહું છું કે એ જે કહે ને એનાથી ઉલટું જ ગણતરી કરવાની। એમ કે ખાતરમાં ભાવ વધારો નહીં કરીએ આવું કહે એટલે માની લેવાનો વધારો થવાનો જ। એમ કે ખેડૂતોની આવક ડબલ કરશું તો માની લેવાનું ખેડૂતોને ખાતર અડધી થવાની। એમ કે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાના છીએ તો માની લેવાનું 2 કરોડ યુવાનો નોકરી વગર થવાના છે। એટલે આ સરકાર જે છે એ કરે એના કરતાં ઉલટું કરે છે।